આપણા વડીલો એક વાત આપણને કહેતા હતા કે વિધિના લખેલા વિધાનને અત્યાર સુધી કોઈ પણ બદલી શકતું નથી. જે આપણા માટે લખાઈ ગયું છે કે આપણા સાથે આ વસ્તુ થવાની છે, ભલે પછી કોઈ પણ આવે ને બદલી નથી શકવા. કહે છે કે એક વખત ભગવાન વિષ્ણુને મહાદેવને મળવા માટે કૈલાસ પર જવાની ઈચ્છા થાય છે. ભગવાન વિષ્ણુ ગરુડજી મહારાજ પર બિરાજમાન બેસી જાય છે અને કૈલાસ પર જવા માટે નીકળી જાય છે. ગરુડને કહે છે કે તમે અહીંયા બહાર વિશ્રામ કરો, હું અંદર જઈ મહાદેવને દર્શન કરી આવું, એમના દર્શન કરી આવું. અને ભગવાન વિષ્ણુ જ્યારે અંદર જાય છે ત્યારે ગરુડજી મહારાજની બાજુમાં એક નાની ચકલી હતી, ખૂબ જ સુંદર હતી. એ બહાર ગરુડજી મહારાજની બાજુમાં બેસી જાય છે. ત્યારે ગરુડજી નું સંપૂર્ણ ધ્યાન એ ચકલી પર હતું. અને એ જ સમયે યમરાજ કૈલાસ પર આવી જાય છે. યમરાજ કૈલાસની અંદર જ્યારે મહાદેવને મળવા માટે જાય છે ત્યારે અંદર જતા જતા જે ગરુડજીની બાજુમાં જે ચકલી બેસેલી હતી તેની બાજુ જોઈને યમરાજા થોડું મુસ્કાન કરે છે, હસી જાય છે અને અંદર કૈલાસની અંદર જતા રહે છે. ગરુડજી વિચાર કરે છે કે યમરાજ જો આ ચકલીની બાજુ જોઈને જો હસ્યા હોય તો સમજી જવું જોઈએ કે આ ચકલીનું આજે અહીંયા મૃત્યુ એ નક્કી છે. યમરાજ ની વાત કોઈ ટાળી શકતું નથી. એટલે ગરુડજી એ ચકલીને કહે છે કે તું અહીંયા ના રોકા, યમરાજ તને જોઈને હસી ગયા છે એટલે તારું મૃત્યુ થવાનું છે અહીંયા. પેલી ચકલી ગરુડજીને કહે છે કે તો હું અહીંયાથી 7 સમુદ્ર પાર એક ગુફામાં જઈને બેસી જાઉં, તે યમરાજ ના આવી શકે. ગરુડજી ચકલીને કહે છે કે તું તો નાની અમથી છે, જો તું 7 સમુદ્ર પાર કરવા જશે તો તને કેટલો સમય થશે, એટલે તું મારા ઉપર બેસી જા, હું તને જલ્દીથી ત્યાં લઈ જાઉં છું. એ ચકલી ગરુડજી ઉપર બેસી જાય છે અને ગરુડજી પવનના વેગે એને 7 સમુદ્ર પાર એક અંધારી ગુફાની અંદર મૂકી આવે છે. પાછા ગરુડજી કૈલાસ પાસે આવી જાય છે. યમરાજ કૈલાસમાંથી બહાર આવે છે અને જ્યાં ચકલી બેસેલી હતી ત્યાં જોઈને પાછા હસે છે. ત્યારે ગરુડજીને થાય છે કે યમરાજ હવે તો શું કામ હસ્યા? ત્યારે ગરુડજી યમરાજને પ્રાર્થના કરે છે કે પ્રભુ, હું તમને એક સવાલ પૂછી શકું? એ સમયે યમરાજ ગરુડજીને કહે છે કે પૂછો ના, શું થયું? ગરુડજી કહે છે કે પ્રભુ, તમે જ્યારે આવ્યા ત્યારે તમે પેલી નાની ચકલીને જોઈને હસ્યા અને જ્યારે તમે પાછા કૈલાસમાંથી બહાર આવ્યા છો ત્યારે પણ તમે એ બાજુ જોઈને હસ્યા, તો એનું શું કારણ છે? યમરાજ કહે છે કે ગરુડજી, જે સમયે હું કૈલાસ આવ્યો ત્યારે ચકલીને જોઈને મને તો વિચાર આવ્યો કે આજે તો આ ચકલીનું મૃત્યુ લખાયેલું છે, પણ એનું મૃત્યુ એક 7 સમુદ્ર પાર એક અંધારી ગુફાની અંદર છે. તું અત્યારે અહીંયા શું કરે છે? અને જ્યારે હું બહાર આવ્યો ત્યારે જોયું તો ચકલી અહીંયા નથી. આ સાંભળીને ગરુડજીને થાય છે કે આપણે કેટલી પણ આપણી શક્તિ લગાવી દઈએ, કેટલું પણ કામ કરી લઈએ, પણ વિધિના વિધાન જે લખાયા છે એને કોઈ બદલી નથી શકવાનું. ભલે એ કેમ ગરુડ મહારાજ હોય કે ભગવાન વિષ્ણુ હોય, જે આપણા વિધિમાં લખાયેલું છે ને કોઈ નથી બદલી શકવાનું. એટલે જ તો ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું છે કે તું કરતો એ છે
જે તને ગમે છે, પણ થાય એ મને ગમતું છે, એટલે તું કર એ જે મને એટલે કે ભગવાનને ગમે છે, તો થશે એ જે તને ગમે